નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના એપીએમસી માર્કેટ સામેના રોડ પર અકસ્માત સર્જ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જે અંતર્ગત એરફોર્સ બ્રિજ ચડતા બસ દ્વારા ઓવરટેક કરતા ખેડાના બિયારણ ભરેલી ટ્રક પલટી ગઈ છે. વડોદરા શહેરના એપીએમસીના સામેના રોડે અકસ્માત સર્જ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં નેશનલ હાઈવે 48 પર આ અકસ્માત સર્જાયો છે. ત્યારે એરફોર્સ બ્રિજ ચડતા બસ દ્વારા ઓવરટેક કરતા ખેડાના બિયારણ ભરેલી ટ્રક પલટી ગઈ છે. ટ્રક પલટી થતા 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. મહત્વની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈની જાનહાનિ નોંધાઈ નથી. જે અંગે હણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.